ભાઈ આ રીલ તમે આણંદમાં ફેલાવી દેજો, કારણ કે આણંદથી પધાર્યા છે સર ને મેડમ, તો અમને પૂછીએ કે આપણે અહીંયા આવીને એમનું કેવું એક્સપિરિયન્સ રહ્યો. જી સર, આપનું નામ જણાવજો. જતીન શાહ. જતીન સર, તો અહીંયા આવીને તમને કેવું લાગ્યું ને તમે ફેન પરચેસ કર્યું સરસ મંદિર માટે, તો કેવું રહ્યું સર એક્સપિરિયન્સ? ને સારી વસ્તુ હતી, આ પહેલી વાર યુનિક હતું મંદિર આ તારા જોવે એમ. અચ્છા, અરે વાહ, થેન્ક યુ સો મચ. મેડમ આપ શું કહેશો અમારા વિશે? નહીં, સારું છે અને આ એક વેરાયટી છે જે આણંદમાં હોવી જોઈએ. અચ્છા, અરે વાહ. અને બાકી કલેક્શન કેવું લાગ્યું અહીંયા? બહુ સરસ સારું. છે. આવા જેવું છે ને? હા. ઓકે, ફાઇન. જી સર, આપનું નામ જણાવજો. અજીત પટેલ. ઓકે અજીત સર, અહીંયા આવીને તમારો કેવું એક્સપિરિયન્સ રહ્યો? સરસ છે બધી વસ્તુ, આજે આરતી ને બધું અલગ અલગ જે ક્રિએશન કાઢ્યું છે તમે, જી. સુપર છે, એકદમ અલગ, થોડુંક ડિસેન્ટ છે. અચ્છા, એન્ડ કલેક્શન પ્રાઇસ વાઇઝ કેવું છે? પ્રાઇસ વાઇઝ ઓકે છે. તો ઓડિયન્સને શું કહેશો આણંદવાળાને? આણંદમાં આ વસ્તુ હોવી જોઈએ અને તમે પણ અહીંયા પધારો. અરે વાહ, થેન્ક યુ સો મચ. તો આપ એટલા દૂરથી આવ્યા એના બદલ ખૂબ ખૂબ આભાર. અને તમારે પણ અગર કંઈ પણ વસ્તુ લેવી હોય પૂજાપાની, તો તુલાના અગરબત્તી અને પૂજા હાઉસમાં તમને મળી જવાની છે. તો જલ્દી પધારો તુલાના અગરબત્તી અને પૂજા હાઉસમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. રંગી પાઘડીને પહેરીને રાજા આવો તો આખડીનો થાક